પરિવારના આપ સૌ મિત્રોનું મારી અને આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ લોકોનું હું દિલથી સ્વાગત કરું છું। તો મારા 21 દિવસ ચેલેન્જના આ 19મા વ્લોગમાં આપ સૌ લોકોનું હું દિલથી સ્વાગત કરું છું। તો આજ ઘણા દિવસથી મારી સવાર વહેલા ખુલી જાય છે, કારણ કે ખુલ્લા વાતાવરણમાં જે આપણી ઊંઘ પૂરી થાય છે તેવી એસીમાં થઈ શકતી નથી, અને સવારે પશુ પક્ષીઓનો જે કલરવનો અવાજ હોય છે તેના કારણે પણ સવાર શાંતિમય બની જાય છે। તો સવારે ઉઠ્યા બાદ જે મારું રૂટીનનું કાર્ય છે તે હું પૂર્ણ કરું છું। ત્યારબાદ આજે જોઉં છું કે કૂતરા હોય છે, જો તેઓ પોતાની મસ્તીમાં હોય છે તો આપણે પણ તેમનામાંથી એ શીખવું કે આપણે પણ આપણી મસ્તીમાં હંમેશા રચ્યા પચ્યા રહેવાનું। તો ત્યારબાદ મેં બાલાજીને ઓર્ડર આપ્યો, અને આજે અમારો ભાનો કે જે તેની વર્ષો જૂની યાદો હતી, જે ગાડીમાં બેસવાની અને જે મજા મસ્તી કરવાની, તો તે જ સવારે ઉઠીને પહેલાં કાર્ય કરે છે। તે સવારે ઉઠીને પહેલો જ અમારી જે જૂની ગાડી હતી વાનમાં, તો તે નાનપણની યાદને ફરીથી સંજોવા માટે ગાડીમાં બેસી જાય છે અને ફરી મજા મસ્તી કરતો હોય છે। તો ત્યારબાદ સવારના ચાનો ટાઈમ થઈ જાય છે। તો અમારી દુકાન છે, તો એટલે કોઈ વસ્તુ અમારે લેવા જવાની જરૂર ના પડે, જે પણ વસ્તુ જોવે તે દુકાને મળી જતી હોય છે। તો દાદાને પૂછ્યા વગર તે બિસ્કિટ લઈ આવે છે, અને સરસ બિસ્કિટ અને મોખન ને મકાઈનો રોટલો ખાવાની ખૂબ મજા આવે છે। અને આજે અમારા સામેના પાડોશીને ત્યાં નવી ગાડી લાવ્યા હતા ક્રેટા, તો તે વધાવવાની હતી, તો તેનો ગોળ ખાધો। ત્યારબાદ તેમના ઘરેથી જ ચા આવી હતો, તો મારા પપ્પા અને તેમના કચ્છી મિત્રો જોડે ચા પણ પીધી। અને અમારા સંજય કાકા કે જે 30 વર્ષ જૂના અમારા ગ્રાહક છે, તેઓ જ્યારે પણ કચ્છથી આવે ત્યારે કરિયાણાનો સામાન તો મારી દુકાનથી જ લે છે। તો ત્યારબાદ તેમને સામાન આપી। મારા પપ્પાને એક ટેવ છે બાળકો સાથે બાળકના જેવું થવાની, તો કોઈ પણ બાળક આવે તો બાળકના જેવું જ થવાનું, એમને ચોકલેટ આપવાની, હસાવવાના, અને બાલવાટિકા જેવું જ એમનું કાર્ય છે। કોઈ પણ બાળક આવે તો હસીને જ જાય। અને આજે સોમવારનો દિવસ હતો, તો વાઘ બકરી ચાની ગાડી આવવાની હતી, તો મેં સાથે એમનું જે રિયલનું જો એમનું જ કામ છે તો ઓર્ડર નાખ્યો હતો, તો રિયલનો સામાન પણ મારે સવારે આવી ગયો હતો। અને આજે જે પપ્પા માલ સામાન લાવ્યા હતા, તો તે સામાન પણ મને જ્યારે ટાઈમ મળે ત્યારે હું ગોઠવી દેતો હોઉં છું। એટલે વિડીયો ઉતારવામાં જે સ્ટેન્ડ નથી, પણ મારા ભાનાભાઈ મારા જોડે હાજર હતા, તો તેઓ મારા માટે થોડું વિડીયો શોર્ટ વિડીયો ઉતારી લેતા હતા, જેથી મારા સ્ટેન્ડની કંઈ જરૂર નથી પડતી। અને હવે ભાના 1-2 દિવસમાં જવાના હોય છે, તો તેઓ કહે છે બા અમારે પૂરણપોળી ખાવી છે, તો મારી મમ્મીને નથી આવડતું, છતાં પણ તે યુટ્યુબ ઉપર જોઈ અને સરસ પૂરણપોળી અમને જમાડી છે, અને સાથે પરવર અને તોદરીની ગેસ, તો જમવાની ખૂબ મજા આવે છે। તો ત્યારબાદ મેં આજે નક્કી કર્યું હતું કે ભાના માટે વેકેશન ગિફ્ટ તરીકે કંઈક એવી વસ્તુ આપું કે જેઓ ડિજિટલ પ્લેટફોર્મથી થોડા દૂર રહે, અને થોડુંક મોબાઈલથી દૂર રહીને થોડું ફિઝિકલ, એટલે કંઈક મેદાનમાં જાય, ક્રિકેટ રમે કે કંઈ પ્રવૃત્તિ કરે। તો તેના માટે મેં એમને બેટ લેવા માટેનું એક મેં વિચાર રાખ્યું હતું। તો આજે એમને બેટ લેવા માટે સરસ તૈયાર થઈને અમે હિંમતનગર જવા માટે નીકળી જઈએ છીએ। તમે જોઈ શકો છો કે વિંતાના હોટલ કે નવી બની છે, પરંતુ મારે હજી જવાનું મેં નથી આવ્યો, તો મારે પણ ભવિષ્યમાં ત્યાં જવાનું એક ઈચ્છા છે, તો તે પૂરી કરીશ। તો ત્યારબાદ અમે હિંમતનગર જવા માટે ત્રણેય બાના નીકળી જઈએ છીએ। એક સરપ્રાઈઝ હોય છે, તો મેં એમને કીધું નથી કે આપણે ક્યાં જવાનું છે, તો સીધો હું હિંમતનગર આવેલી હાડીઓલ રોડ ઉપર એક પ્લેફેર નામની સ્પોર્ટ્સની દુકાન છે, તો ત્યાં અમે આજે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરવાના હતા, અને સાથે મારા વ્લોગિંગનું કાર્ય પણ હું કરવાનું હતું। તો ત્યાં વ્લોગ માટે પણ જે પણ મારે વિડીયો જોઈએ છે, ફોટા જોઈએ સાથે તે પણ પાડતો રહું છું। અને ત્યાં દિવ્યાંગભાઈ કરીને સ્ટોરના માલિક પણ હતા, તો તેમને અમને સરસ બેટ બતાવ્યા, પછી બેટમાં શું શું જોવું, શું કરવું, એ બધું બતાવ્યા। ત્યારબાદ અમારા ભાનાને એક બ્લેક એડિશન બેટ હતું, તે ખૂબ ગમ્યું હતું, તો ફર્સ્ટ ચોઇસમાં તેમને પસંદ કર્યું। ત્યારબાદ તેના પર જે વસ્તુ આપવાની હોય, લગાવવાની હોય, તેના માટે દિવ્યાંગભાઈએ બેટ ઉપરની જે પ્રોસેસ હતી તે ચાલુ કરી દીધી હતી। તો આપ જોઈ શકો છો કે દરેક પ્રકારના બેટ ત્યાં દુકાને મળી જાય છે। અને ફર્સ્ટ તેમને ટોગાર્ડ લગાવ્યું, ત્યારબાદ સ્ટીકર લગાવ્યા, અને ત્યારબાદ છેલ્લો વારો હતો ગ્રીપ લગાવવાનો। તો આ ટાઈપનું ગ્રીપનું મશીન જોઈને હું નવે પામે, કારણ કે અમારા જમાનામાં તો મેં આ જોયેલું નહીં કે ગ્રીપ આવી રીતે પણ લગાવી શકાય છે। તો મશીન દ્વારા તેમને સરસ અમને ગ્રીપ ફિટ કરી આપી। સાથે દિવ્યાંગભાઈનો જે સ્વભાવ છે તે પણ ખૂબ જેન્યુઅન હતો, અમને પણ મજા આવી। અને આપ પણ જો આ વસ્તુ લાવવા, બેટ કે એવી સ્પોર્ટની કોઈ વસ્તુ લાવવા માગતા હોય તો જરૂર દુકાનનો વિઝિટ કરજો।
તે અડિયો રોડ ઉપર આવી છે અને દુકાનનું નામ છે પ્લેફેર. તો ત્યારબાદ અમને બાનાને પૂછ્યું કે બેટ કેવું રહ્યું, તો તેમને પણ ખૂબ મજા આવી હતી. તેમના મોઢા ઉપરનો આનંદ પણ બદલાઈ ગયો હતો. તેમના મોઢા ઉપર ખૂબ આનંદ હતો, ખુશી હતી. તો ત્યારબાદ હું મારા વેપારી તરીકે ગાડી લઈને ગયો છું. તો ત્યાં સામાન અમે ભરી જ લઈએ. તો ગાડી ખાલી આવી અમને પોસાય નહીં. તો આજે બાના અને તઈને અમે બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા. તો બજારમાં ખરીદી કરતાં અમને ભૂખ લાગી. બાના કે મામા અમે ભૂખ લાગી છે. તો સરસ સિંગતેલના દાળવડા ખવડાવ્યા અંબિકાના, જે આપણે દુર્ગા બજારમાં આવેલા છે. આપ પણ જરૂર ટ્રાય કરજો. તો ત્યારબાદ બધું પહેલાં વસ્તુનો હું ઓર્ડર આપી દેતો હોઉં છું, કારણ કે પહેલાં ઓર્ડર આપી દેવાનો અને પછી સીધું ગાડીમાં માલ ભરવાનો. તો બધું રેડી હોય છે. તો ધીમે ધીમે દરેક સ્ટોર ઉપર જવાનું અને વ્યવસ્થિત સામાન ગોઠવી ત્યારબાદ અમે માલ બધો લઈ લઈએ છીએ. તો આવતા તો પાછળ ગાડીમાં ઘણી જગ્યા હોય છે. તો માલ ભરતા પાછળનો ભાગ તો આખો પેક થઈ જાય છે. તો પાછળ બાનાને બેસવાની જગ્યા નથી હોતી, તો તેને આગળ બેસાડવું પડે છે. અને આપ પણ જોઈ શકો છો કે ગાડીમાં ફૂલ માલ ભરાયું છે, બેસવાની પણ જગ્યા મૂકી ન હતી. તો ત્રણેય અમે મામા અને ભાણીઓ ત્રણેય જણા આગળ બેસી જઈએ છીએ. સાથે થોડો વિડીયો એડિટિંગ અને થોડું મુમેન્ટ કેપ્ચર કરી અમે ઘરે આવવા માટે રવાના થઈ જઈએ છીએ. તો એમના મોઢા પર હું જોઈ શકું છું કે આજે જે ખુશી હતી તે કંઈક અલગ જ હતી. અને આજનો દિવસ પણ એક પૂર્ણતા તરફ જઈ રહ્યો હતો. તો ધીમે ધીમે અમે ઘરે આવવા નીકળી ગયા હતા. તો આજના દિવસનો પણ એક અંત આવે છે, સરસ અંત આવે છે. તો ત્યારબાદ ભોજન બનીને તૈયાર હોય છે. તો પ્રથમ ગરમ ભોજન અમે લઈએ છીએ. તો મમ્મીએ આજે અમારા માટે તોદરજા બટાકાનું શાક, ખીચડી અને ચણા મેથી અને કેરીનું અથાણું બનાવ્યું હતું. તો સરસ ભોજન લઈ અમે દુકાન તરફ આગળ વધીએ છીએ. તો દુકાને પહોંચતા જ અમારા કાકા આવ્યા હતા. તો ભાના તેમને બેટ બતાવી છે. તો કાકા સરસ બેટનો રિવ્યૂ કરે છે અને જોવે છે કે બેટ કેવું છે અને કેટલાનું આવ્યું છે અને બધું માહિતી માગે છે. ત્યારબાદ તેમના દ્વારા પ્રથમ બાના સાથેનો ફોટોશૂટ કરીએ છીએ. અને એટલામાં પછી અમારા મોટા ભાઈ પ્રતિકભાઈ, કે જેઓ ક્રિકેટના એક સારા જાણકાર છે અને સારા પ્લેયર પણ છે, તો તેમને બેટ બતાવીએ છીએ અને ફર્સ્ટ બોલ પણ તેઓ આ બેટ ઉપર રમે છે અને એનો પણ આનંદ માણીએ છીએ. તો ત્યારબાદ ભાનાઓ તેમના દાદા જોડે ગોળો ખાવા જાય છે અને હું જે ગાડીનો સામાન હોય છે તે શાંતિ ઉતારું છું અને વ્યવસ્થિત ગોઠવીને હું આખી ગાડી ખાલી કરી દઉં છું. અને એક સરસ દિવસનો આજે અંત થાય છે.